આમાં શું છે, આ ઓલું પોલીસમાં વધારે દેખાવ છે, પોલીસની અણી કાઢ એટલે શું છે, વાંધો નથી ને તમને. મને એમ કે તમે એવું કહેશો મને કે તમને તો ક્યારનો શોધતો હતો. મજા લેવા જો જીવનમાં હસતું રહેવાનું બસ એટલા માટે હું અહીંયા આવ્યો છું. માટેના ઠેકાણા 1000 છે, હસવાના 2 વધ્યા છે, એ રહેવા દેવાના છે અમને. તમે કઈક પોલીસ વાળા ઓલા અધિકારીને એને બધા ઊભા હોય એટલે પછી તમે એને પ્રશ્ન પૂછો ને ઓલા જમાદારને એ દાંત કાઢવાની મજા આવે. એટલે પોલીસ પણ એમનું એક બીજો પણ એંગલ હોઈ શકે, પણ એ ચર્ચા તમારી સાથે નહીં કરું. ભલે 2 રિક્વેસ્ટ છે મારી બિફોર. હા, એ મને આણે કીધું મારા બીજા આરજે કે તમે પોલીસ, મને એ નતો ખ્યાલ. અમદાવાદમાં જ હતો, માધુપુરામાં. તો પછી મારું તો પોલીસ સાથે ખબર નહીં ગયા જન્મનું કંઈક લેણા દેણી છે, એટલે હું હંમેશા પોલીસના વિડીયો બનાવતો છું. પોલીસની પોઝિટિવ પાસું કે જે હું હંમેશા દેખાડવા ટ્રાય કરું કે એ લોકોની જોબ કેટલી ડિફિકલ્ટ છે. એટલે તમે તો એ ફેસ કર્યું છે, એટલે આઈ એમ શ્યોર કે તમને ખબર છે. ખાલી રિક્વેસ્ટ છે કે આપણે કોઈ પોલિટિકલ પાર્ટી કે કોઈ આપણે પોલિટિકલ નેતાનું નામ નહીં લઈએ. જસ્ટ ફોન ઇન્ટરવ્યુ, જો તમને વાંધો ના હોય તો તમે લેશો તો મને વાંધો નથી, પણ હું પત્રકાર નથી. એટલે તમારે બીજું જે આપણે ચર્ચા કરશું, તમે જે સરકારી તમે દવાખાનું, તમે સૌથી વધારે રીલ જે મને ગમી હતી એ તમે જે પેલી દવાખાનું કવર કર્યું હતું તમારા વિસાવદરમાં જ આવી ગેસ, તો એ વાળું આપણે લેશું. તમને જેમ ગમે મારા બસ તમને જે ઠીક લાગે. ચાલુ છે ને? હા, સેજ આ સાઈડ આવી જાય પટમાં આવો બાપુ, કેવો તલવાર હવે. સૌથી એન્ટરટેનિંગ હું કોઈને પણ કહું પોલિટિકલ લીડર મારી સાથે, હું પહેલી વાર મારી રીલ પર તમે કોઈ નેતાજીને જોઈ રહ્યા છો. ગોપાલ ઇટાલિયા સર, થેન્ક યુ સો મચ કે તમે ટાઈમ આપ્યો. મેં ઘણા નેતા જોયા છે મારે પેલા ઉપર, બધું પણ હું સામેથી ગયો એવું કદાચ પહેલી વાર થયું છે. બાકી બોલાવ્યા હોય અને અમારે જવું પડે. ખરા દિલથી આભાર, હૃદયપૂર્વક આભાર એ બધા. તમે પેલું તમારા આ દેવાંગભાઈ આરજે છે, આની રીલું હું બહુ જોઉં છું. અમદાવાદ પોલીસમાં મેં નોકરી કરી, તે અમદાવાદ પોલીસની અણી કાઢવાનું કામ આ કરે છે. સારું કામ કરે છે, સુરક્ષાની જાગૃતિ કરે, સલામતીની, સાયબર ક્રાઇમની, ટ્રાફિક અવેરનેસની ઘણું કામ કરે છે. મેં બધા તમારી રીલ જોઈ છે, બહુ સારું કામ કરો છો. અને તમારા જેવા સારા માણસને આજે મને મળવાનું થયું, તમે 4 પ્રશ્નો પૂછશો, એનો હું જવાબ આપીશ, તો મને રિયલમાં ખૂબ સારું લાગે છે. કોઈ પણ પ્રકારનું એડેડ ફ્લેવર નહીં. બરાબર 100% ઓર્ગેનિક વાત છે આ, પ્યોર. એટલે મજા આવી. હું કઈ ટેકનોલોજી વાળો લાગુ છું અને કઈ અજાયબીનો હું લાગુ તમને? તમે જીઆઈ ટેકનોલોજી. જીઆઈ એટલે ગુજરાત ઇન્ટેલિજન્સ. ગુજરાતી પાકો ગુજરાતી માણસ હોય ને આવો હોય, એટલે તમે જીઆઈ ટેકનોલોજીના માણસ છો. આમ પૂછી લે. અને એમાં અમદાવાદ ને એટલે એઆઈ થઈ ગયું પાછું. અમદાવાદ બાપુ ભૂકા. મને એવું કહો કે તમે ક્યાંય પણ ફોરેનની ટેકનોલોજી શોધતા હો છો કે કોઈ દવાખાનું ખુલી ગયું, કોઈ નવી જગ્યા ખુલી ગઈ, તો તમે કહો છો કે 8મી અજાયબી આ તો અમેરિકન ટેકનોલોજી છે. સાહેબ, તમને ઇન્ડિયાની ટેકનોલોજી કે આપણા ગુજરાતની ટેકનોલોજી નથી મળતી કે એના ઉપર તમને ભરોસો નથી? એમાં એવું છે, ગુજરાતની ટેકનોલોજી પર તો ભરોસો હોય જ, પણ સંડાસની અંદર પાછળ નળ ક્યાં હોય? ગુજરાતમાં હોય કોઈ દિવસ? હવે આપણે એમ કે ગુજરાતની ટેકનોલોજી છે તો આપણી ટેકનોલોજીનું અપમાન છે કે નહીં? એટલે મેં અમેરિકાની કીધી. પણ સાહેબ, પેલું સ્ટેન્ડ હતું ને ઊભા થવાનું, એ તો ફીટ હતું, તમે તોડ્યું એવું લાગ્યું મને. ફીટ હોય તો હું આમ પકડ્યું તો કેમ તૂટી ગયું? તમે એના ઉપર ભાર આપ્યો એવું મને તો ઊભા થવા માટે ભાર તો એમાંય આપવાનો હતો ને. એ જે સ્ટેન્ડ હતું એ હેન્ડીકેપ લોકોનું ટોયલેટ હતું, એટલે એમાં એક પાઇપ લગાવ્યો હતો. એ પાઇપ એટલો બધો હલકી કક્ષાનો હતો કે કોઈ હેન્ડીકેપ માણસ હોય ને એના શરીરનો થોડોક વેઇટ હોય, અપર બોડીનો, જેમ કે પગમાં થોડુંક પેરાલિસ હોય એટલે ઉપર એટલે હાથમાં સોલિડ વજન હોય. તો મેં જોઈ લીધું કે ભાઈ મારો વજન અત્યારે 90 કિલો છે, તો 90 નો જો ખમી ન હોય કે તો પેલો હેન્ડીકેપ માણસ બચારો પડે નહીં. એટલે મેં ટેસ્ટ એન્ડ ટ્રાયલ કરી. બરાબર સાહેબ. એટલે જો હું ઘણી બધી વાર સરકારી સ્કૂલોમાં જતો હોઉં છું, દવાખાનામાં જતો હોઉં છું, સરકારી કચેરીમાં જતો હોઉં છું, પ્લસ માઇનસ ચાલ્યા કરે છે, એમાં ના નહીં. પણ શું તમને એવું લાગે છે કે બધી જ જગ્યાએ કામમાં આવું છે કે તમે પણ એવું કહો છો કે ના ક્યાંક સારું પણ છે ને ક્યાંક ખરાબ છે? એટલે સારું હોઈ શકે, 100% બ્લેક એન્ડ વ્હાઇટ આપણે વસ્તુ ન કહી શકીએ. સારું હશે પણ મારા ધ્યાનમાં નથી આવ્યું. હું તો છેલ્લા 10 વર્ષથી ગુજરાતના લગભગ તાલુકા, લગભગ જિલ્લા, લગભગ ગામડાઓમાં ફરતો રહું, 10 વર્ષથી. બરાબર, સારું હશે જ પણ મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે એવું હોય તો તમે મારું ધ્યાન દોરજો, આપણે બે જઈશું, જોશું, સારું હશે સારું કહીશું. ભાઈ સારા ને સારું કેવો હું વાંધો છે, પણ હોય અને નજરે ચડે તો કહીશું. દેખાયું નથી હજી સુધી, મારા ધ્યાનમાં નથી આવ્યું. હશે બરાબર. અને ધારો કે વસ્તુ કેવી છે, તમે એક વસ્તુ સમજો કે તમે કેને સારું માનો છો ને હું કેને સારું માનું છું, એ પણ મોટો પ્રશ્ન છે. તમે 5 રૂપિયાની નોટને સારી માનો છો, હું એમ કહું છું કે લોકોને 500 રૂપિયા મળે તો સારું કહેવાય. એવું બનતું હોય ને, કેમ કે આપણે બધા હંમેશા સરકાર હોય કે સમાજ હોય,
છેલ્લા 10,000 વર્ષથી માનવ સભ્યતા છે એની વધુ સારું કરવાની કોશિશમાં પ્રયત્નોમાં છે. તો આજે જે કંઈ પણ વસ્તુ તમે આને સારું કહેતા હોય તો મારે ને તમારે એ વાત નહીં એગ્રી કરવી પડે કે આને હજુ વધુ સારું કેમ કરવું. બરાબર છે, તમારું વિઝન એ છે. બિલકુલ એમ જ હોવું જોઈએ ને. રાઈટ. હવે તો માણસ પહેલા કેવા કપડાં પહેરતો હતો, કેવી હેરસ્ટાઈલ લાગતો હતો, કેવા શૂઝ પહેરતો હતો, આજ કેવું છે અને ભવિષ્યમાં કેવું હશે. પહેલા બોલ બેટમ પેન્ટ આવતો આટલું લાંબુ પાંચું, બરાબર, અને એની નીચે ચપ્પલ પહેર્યા હોય પાછા. આજે એવું કોઈ પેન્ટ નથી પહેરતો, નેરો ફિટિંગ પેન્ટ આવી ગયા. આ તો એક દાખલો છે. ખાવાની વાત લ્યો, સિવિલ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, કન્સ્ટ્રક્શન, હ્યુમન બિહેવિયર, ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેશન, પોલિટિકલ ઇવેન્ટ મેનેજમેન્ટ, બધાની અંદર વધુ સારું થાય છે કે નથી થતું? તો પછી ગામ પંચાયત કેમ વધુ સારી નથી થતી? એ તો હજુ એટલે ખંડેર જેવી પડી છે. કઈ વસ્તુ વધુ સારી નહોતી? આજથી 10 વર્ષ પહેલા તમારી હેરસ્ટાઈલ આવી હતી? ના. વધુ સારી કરી? હું વ્યક્તિએ સારો નતો એટલો. હવે થોડો એ તો હું જાણતો નથી, એ તમારા પડોશીને જ ખબર પડે. બરાબર, પણ મારું એમ કેવું છે કે વધુ સારું કરતા જ આપણે અહીં પહોંચ્યા ને. તો વિરોધ પક્ષના આગેવાન તરીકે ધારો કે હું એમ કહું કે આમાં આટલી ખામી છે, બરાબર, તો હું એમ નથી કહેતો કે દુનિયા આખી ખરાબ છે. હું એમ કહું છું કે આને હજુ વધુ સારું કરી શકવાની જગ્યા છે, તો સરકાર આને ધ્યાને લે. હવે એમાં અમે શું મોટો એવો પાપ કર્યું કે તમે અમને ફાંસીએ ચડાવવા નક્કી કર્યું? ના બરાબર છે કે તમે હજી એને વધારે સારી રીતે કઈ રીતે બનાવી શકાય. મને એમાં સ્કોપ દેખાય છે વધુ સારું, તો એટલે મેં વિરોધ કર્યો. તમને ખાલી સારું લાગે છે, મને વધુ સારું કરવાની સંભાવના દેખાય છે. રાઈટ. હવે આમાં ડિસ્પ્યુટ ક્યાં છે? ના, ડિસ્પ્યુટ ક્યાંય નથી. તમે તો ઉલટાના આપણો દેશ કઈ રીતે વધારે આગળ વધી શકે, કે ગુજરાતમાં હજી વધારે કેવું વિકાસ થઈ શકે, ડેવલપમેન્ટ થઈ શકે, તમારું તો એમ જ હોય ને, એમ જ હોય. બરાબર. સાહેબ મળ્યા છે, વિસાવદરથી છે, જુનાગઢથી છે. જુનાગઢ વાળા કેવા હોય એ મારે પૂછવું પડે. હું મારો અનુભવ તો શેર કરીશ, પણ સાહેબ આ જુનાગઢ વાળા કેવા? તમને જોઈને આમ તો મને ખ્યાલ આવી ગયો જુનાગઢ વાળા કેવા હોય, મહાન હોય અને વિઝનરી હોય, પણ તમારા મતે જુનાગઢ વાળા કેવા? બહુ સારા. આમ તો આખા કાઠિયાવાડના અમારા માણસો છે ને ભોળા બહુ, સીધા બહુ, સરળ બહુ, સંયમી માણસો અને આવકારે મોટા માણસો. તમે કાઠિયાવાડના કોઈ પણ ગામમાં જાઓ એટલે માણસ તમને પરાણે આગ્રહ કરે જમીન જવાનું છે. બહુ સારા માણસો છે, પણ દુર્ભાગ્ય એટલું જ છે કે માણસો સારા છે, નેતામાં થોડુંક ભગવાનની દયા છે. સમજ્યા? સાહેબ સાચવી લે છે કે દેવાંગ વાંધો નહીં, તારી રીલમાં બહુ નહીં બોલીએ. મારા વાલા, ડરો નહીં, મજા કરો. અચ્છા, તમારી આ બધી પોલિટિકલ જર્ની તો બધાને ખબર જ છે ગોપાલ ઇટાલિયા સાહેબની, પણ પર્સનલ લાઈફમાં આમ તમે ગીતો સાંભળતા હો, એ તમે રીલ જુઓ? જોવાની જ ને. કોમેડી રીલો તમે તમારી જ રીલ જુઓ છો? બધા અત્યારે મૂકે છે, કમેન્ટ કરે છે, બધું તમે? એટલે હા, મેં પેલો વિસાવદરની હોસ્પિટલ વાળી રીલ બની હતી ને, એમાં કોઈ માણસે મારી કોમેડી રીલ બનાવી હતી, એટલે એને મારી નકલ કરતો. અચ્છા. કે જો આ ટેકનોલોજી આ તેને, એમાં એને મારું નામ રાખ્યું હતું ભોપાલ. કાંઈ વાંધો નહીં, મેં પછી એમાં કોમેન્ટ કરી. મેં કીધું ભાઈ વેરી નાઇસ, હસાવતો રહેજે. એણે એવું લખ્યું હતું ભોપાલ ફાટેલિયા, એવું મારું નામ લખ્યું હતું. બરાબર. પછી મારી એણે મિમિક્રી કરી હતી. ઉપરનો વિડીયો મારો બતાવે, નીચે એનો બતાવે, અને હું જે એક્શન કરતો એવી કરે. મેં ઇન્સ્ટાગ્રામમાં એ આઈડીમાં એ રીલમાં જઈને કોમેન્ટ કરી કે ભાઈ સોલિડ મસ્ત મિમિક્રી એક્ટિંગ કરી છે, ચાલુ રાખજો, હસાવતા રહેજો. બરાબર. અને મારી જ્યાં ક્યાંય પણ નબળી કોમેન્ટ, માનો સાવ એકદમ અભદ્ર રાજકીય ટીકા ટિપ્પણી સિવાય મજાક મસ્તી કોઈ મારી કરે ને, એક તો છે કે તમે રાજકીય ટીકા કરો છો, તો તમે કોઈ પક્ષમાં હોવ. એક છે કે તમે એમ જ ખાલી મજાક ઉડાવો છો, ગોપાલ ને ભોપાલ ને ઠોપાલ જે કાંઈ, તો હું તમને કોમેન્ટ આપીશ ત્યાં, વેરી ગુડ ભાઈ, મસ્ત કામ કરો, તુંય ખુશ રહે, જોનારાય ખુશ રહે અને સાંભળનારાય ખુશ રહે, 2 પૈસા ગજવામાં આવે, તો ગોપાલ ઇટાલિયન શું વાંધો છે? સૌથી વધારે વાયરલ આ એટલા માટે તમે છો અત્યારે સોશિયલ મીડિયા પર. છેલ્લો સવાલ, પણ ગીતો કે કોઈ મૂવી કે આમ ફ્રી ટાઈમમાં શું કરો તમે? ફ્રી ટાઈમમાં હું કાયદાને લગતો અભ્યાસ કરું. મને કાયદો મારો બહુ જ રસનો વિષય છે. બંધારણ સભાની ચર્ચાઓ, દેશમાં હાલમાં બનતા કાયદાઓ, જૂના કાયદાઓ, દેશમાં અત્યારે જે સળગતા પ્રશ્નો હોય એનું કાયદાની અંદર સોલ્યુશન શું છે, એવા મુદ્દાઓ વાંચું. બીજું, સમાજમાં શું ઘટનાઓ બની રહી છે એની ઉપર હું અભ્યાસ કર્યા કરું. ટ્વિટર વાંચું, ઇન્સ્ટાગ્રામની બધી ફીડ જોઉં, મેસેજ મારામાં આવે એ જોઉં, ટ્વિટરને જોઉં, અને બધાની અંદર સમાજમાં શું બની રહ્યું છે. બધા માનો કે તમે આરજે છો, એક બીજા ભાઈ છે એ તો બધું બધાની પ્રેન્ક કર્યા કરે છે, એની રિલે એનું હું જોતો હોઉં છું. પછી ઓલા બેન છે એક, આ બધા રાજકોટના શું કરે છે એ બધાનું જોઈએ. સમાજમાં શું ઘટના બને છે, સરકાર શું કરી રહી છે, લોકો શું રિએક્ટ કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ લેવલ, આ બધું હું જાણું. બરાબર. અને એને રિયલાઇઝ કરું કે આમાં આપણી ભૂમિકા શું છે, અને ભવિષ્યમાં કોઈ મોટી ભૂમિકા અમને મળે તો અમે શું કરી શકીએ એની ઉપર અત્યારથી પ્રિપેર થાવ. અને ગીત બીત ગાઈ
કવિતા લખું એ તો બધું મારા થઈ જાય રસ. ગીત કયું ફેવરેટ ગીત ગીત નહીં, તમને કવિતા સંભળાય દઉં લાકડા જેવી. શ્યોર નો મજા ડબલ પૈસા પાછા. સમજી લેજો. હું છે ને આમ કવિતા બવિતા કાંઈ ન કહેવાય, હા પણ લખવાનો મારો શોખ છે ઓકે અને એટલે લખ્યા કરું છું. તમને એક વસ્તુ સમજાવી દઉં કે મારી એક લખેલી કવિતા છે કે વરસ નવું છે, તરસ નવી છે, નવા વર્ષમાં નવું નવું છે, પણ પીડા એની એ જ જૂની છે. આપણે જ્યારે વરસ બદલાય ને 1 જાન્યુઆરી ત્યારે કેલેન્ડર બદલાય, બાકી લમણા જીક તો કોઈ દી બદલાતી એની એ જ નથી. ચાલે એટલે કવિ એમ લખે છે કે વરસ નવું છે, તરસ નવી છે, નવા વર્ષમાં નવું નવું છે, પણ પીડા એની એ જ જૂની છે. અને બદલાયેલા સંજોગોમાં રાત નવી છે. 1 જાન્યુઆરીની રાત નવી ગણાય ને, વાત નવી છે, પણ પીડા એની એ જ જૂની છે. અને ક્યાંક અચાનક જોઈ એમને આવ્યું આંસુ. વર્ષો પહેલાં જે ક્લાસમેટ હતા, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, વર્ષો પછી એક માર્કેટમાં મળી ગયા રીંગણા લેતા. અને આમ જુઓ તો દિવસ નવો છે, કેલેન્ડરના પાના ઉપર માસ નવો છે, કેમ કે આ 1 જાન્યુઆરી છે. કે આમ જુઓ તો દિવસ નવો છે, કેલેન્ડરના પાના ઉપર માસ નવો છે, ને આમ જુઓ તો અંદર એનો એ જ માણસ ને પીડા એની એ જ છે. હવે 1 જાન્યુઆરી હોય, 1 માર્ચ હોય, કકળાટ બંધ જ નથી એ જ છે. અને ક્યારેક એવું લાગે, દેવાંગભાઈ ધ્યાનથી સાંભળજો, બહુ જી. મજા આવે તો પૈસા પાછા તમારે દેવાની. રિયલમાં હું કહું, તમારે દેવા પડશે. હા. કે ક્યારેક એવું લાગે કે ક્ષણે ક્ષણે ટકોરા મારતી ઘડિયાળનું ટક ટક નવું છે, કોઈ પણ ટક ટક જૂનું ન હોય, યુનિક હોય ને. બારીકાઈથી જુઓ તો દિવાલ ઉપર વર્ષોથી થંભી ગયાની પીડા એની જ છે. સમય આગળ ચાલે છે, ઘડિયાળ નહીં. હે? રાઈટ અને ક્યાંક નવું છે, ધરપત રાખો. ક્યાંક નવું છે, બી પેશન્સ એમ અંગ્રેજીમાં, એ કાઠિયાવાડીમાં ધરપત રાખો એમ કહેવું પડે. કે ક્યાંક નવું છે, ક્યાંક જૂનું છે, ક્યાંક નવાનો હરખ થાય છે, ક્યાંક જૂનાનો નિસાસો. આ નવા જૂનાની વચ્ચે વચ્ચે મળે છે ક્ષણિક સુખ, બાકી પીડા એની એ જ જૂની છે. વાહ વાહ એટલે વાહ. કટકે કટકે મજા આવે, એનું નામ જીવન. તમે એક પોલિટિકલ લીડર છો એ તો મને ખબર હતી, પણ તમે એટલું સારા કવિ પણ છો, એટલું સારું લખો પણ છો, એ મને અત્યારે ખબર પડી જાણીને. મારા ભાઈ, આ તો પીડાની વાત છે. અને આમાં મને ક્યાંક તમે જે રીલ બનાવો છો, તમે જે વિડીયોઝ બનાવતો છો એની અસર પણ દેખાય છે. તમે જે વાત રજૂ કરો છો ગુજરાતની, એ પીડા એની એ જ છે. એ આમાં દેખાઈ ગયું છે, હું સમજી ગયો. પિન પોઈન્ટ ઉપર આવી ગયા મારા ભાઈ, ખરેખર. થેન્ક યુ સો મચ કે તમે એટલો સમય આપ્યો અને મારી રીલ બનાવવાની ઘણો ઈચ્છા ઓછો હતી. આપ્યો, એ બદલ તમારો આભાર. મારી રીલ કેવી 1 મિનિટની હોય જતી રહે, આમાંથી હવે હું 3-4 રીલ બનાવીશ અને મૂકતો રહીશ. અને ખાસ પણ થેન્ક યુ સો મચ સાહેબ કે તમે એટલો સરસ ભૂલચૂક ટાઈમ માફ આપ્યો. કરજો. ના ના કંઈ નથી, કંઈ. અને અમારા લાયક કાંઈ પણ બીજું કામ હોય, ખૂબ આગળ વધારી પ્રાર્થના હોય. અને તમારા જેવા હારા માણસ સારું બોલો. અમે લોકો જે બેસીને વાત કરતા હતા ઝાડ પાછળ કે આપણે આમને આગળ ક્યાં મનમીત જોઈ રહ્યા છે, ને એ ઈચ્છા પૂરી થાય. એટલે હવે તો ફ્યુચરમાં અમે તમારું વિઝન વિચારતા હતા કે તમે કયા ગુજરાતમાં તો કયા લેવલ પર તમે પહોંચવાના છો. એટલે ઈચ્છા બસ અમારે, એટલે એ બોલ્યા છે એ પૂરું થાય એવું પણ અમે તમને વિશ કરીએ. Thank you so કારણ કે ઘણા સારા લોકોની, હું પણ એવું બોલીશ કે ઘણા સારા લીડરની બહુ જ તાતી જરૂરિયાત છે ગુજરાતમાં. એટલે તમારા જેવા નેતા હશે તો થેન્ક યુ સો મચ દેવાંગ. નાઇસ ટુ મીટ યુ.